હેલો બધાને રાધે રાધે, સ્વાગત છે તમારું ડીજે વ્યાસ ચેનલમાં। તો અમે અત્યારે બનાવીએ છીએ રોટલી અને બનાવશું કેળા અને દૂધ। તો અમે લોકો દૂધ, કેળા અને એની સાથે થોડું ઘી એડ કરશું, કારણ કે મમ્મી એમ કહે છે કે વાયુવાળા હોય એને છે ને ઘી નાખવું જોઈએ તો વાયુ ન થાય। પહેલાં આવી રીતે ટીપવાનો લોટ અને પછી આવી રીતે જોરથી આવી રીતે બે હાથ આવી રીતે આમ કરી અને પછી ગળણું કરવાનું। ગળણું કરી મોણવારી અમે રોટલી કરીએ, મસ્ત વારેલી રોટલી કરીએ। તાવડીમાં અમે રોટલી કરીએ એટલે મસ્ત ફૂલે। રોટલી બની ગઈ છે, દૂધ કેળા પણ બની ગયા છે। અમે ઉનાળામાં વધારે પડતા કેળા જ ખાઈએ, કારણ કે કેળા ઠંડા છે, સેહત માટે સારા છે, શક્તિ ભરપૂર મળે છે। અને પછી અમે ખીર બનાવીએ, પળ બનાવીએ, એવું બધું બનાવીએ એટલે ઉનાળામાં મજા આવે, ગરમી ન થાય, પ્લસ શક્તિ રહે, તમે કામ કરી શકો। તો હવે અત્યારે જમવાનું બની ગયું છે, તો હાલો બધાય જમવા। અને હું ને મમ્મી બે હમણાં જ હજી વાત કરતા હતા કે છોકરાની અને વહુની। તો મમ્મી મને એમ કહેતા હતા કે જે વહુ હોય એ કા દીકરી બનીને ન રહી શકે, તો એ જ હું તમને બધાને કહેવા માગું છું। મારે છોકરો છે તો હું સમજી શકું છું કે મમ્મી શું કહેવા માંગે છે। જો પુત્રવધુ દીકરી તરીકે રહી તો ઘર સ્વર્ગ બની જાય, કારણ કે એ જો પોતાની માને તો માં સમજી શકે, પણ જે દિવસે સાસુને જે દિવસે માં સમજે તે દિવસે જ ઘર સ્વર્ગ બને। તો કેટલાને મારી આ વાત ગમી કમેન્ટ કરજો।